વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થાની અંદર જે આપણું પ્રકરણ નંબર 1 છે એની અંદર આપણે સંચાલનના કાર્ય વિસ્તારો આ મુદ્દાની આપણે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનના કાર્ય વિસ્તારો શું છે, સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે અને તેમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેની વાત આપણે આજે વિગતે સમજી. પહેલા તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનના કાર્ય વિસ્તાર કોને કહેવામાં આવે તે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે. કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે. કયા કયા કાર્યો? તો માર્કેટિંગનું કાર્ય હોય, નાણાકીય સંચાલનનું કાર્ય હોય, માનવ સંસાધનનું કાર્ય હોય, ઉત્પાદનનું કાર્ય હોય, ખરીદીનું કાર્ય હોય, વેચાણનું કાર્ય હોય. તો આ બધા કાર્યો છે, આ ઘણા બધા કાર્યો કરવા જ પડે છે, બરાબર. આવા કાર્યોના સમૂહને સંચાલનના કાર્ય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર, કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે. આવા કાર્યો પ્રમાણે સંચાલનનું કાર્ય થાય તો એવા કાર્યોના સમૂહને કે વિસ્તારોને સંચાલનના કાર્ય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનના કાર્ય વિસ્તારો કુલ 4 છે, આ યાદ રાખવાનું. વિભાગ બી ની અંદર આવે. સંચાલનના કાર્ય વિસ્તારોની યાદી આપો. સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા? તો કુલ 4 સંચાલનના કાર્ય વિસ્તારો છે. 1. માર્કેટિંગ સંચાલન, જેને બજારકીય સંચાલન પણ કહેવામાં આવે. 2. માનવ સંસાધન સંચાલન. 3. નાણાકીય સંચાલન. અને નંબર 4 ઉત્પાદન સંચાલન. તો આ 4 નામ તમને ખાસ યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું પડે તેની જાણકારી માટે એ વસ્તુની માંગ કેટલી છે ને એ પહેલા ખ્યાલ હોવો જોઈએ. એટલે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું છે તેનો આધાર તે વસ્તુની માંગ એટલે કે ડિમાન્ડ ઉપર રહેલો છે. હવે વસ્તુની માંગ જાણીએ તો આપણે ખબર પડે કે આપણે કેટલી વસ્તુનું ઉત્પાદન કરવું, એના માટે કેટલા માણસોને રોકવા, એના માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી અને એના માટે આપણે કેટલું ઉત્પાદન કરવું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું છે તેની જાણકારી માંગ ઉપર આધારિત છે, તેમ વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી, બરાબર, આ યાદ રાખજો. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તેનો આધાર તે કાર્ય બજાર સંચાલનનું છે. તો બજાર સંચાલન આ કામ કરે છે કે વસ્તુની માંગ કેટલી છે તેની જાણકારી મેળવવાનું કામ કરે છે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી પડશે, પૈસા કેટલા જોશે, બરાબર. જેટલી આપણે માંગ પ્રમાણે ઉત્પાદન કરવું છે તો એના માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી પડશે તે કાર્ય નાણાકીય સંચાલનનું છે. જ્યારે આ બધા જ કાર્યો માટે કેટલા પ્રમાણમાં માનવ શક્તિની જરૂર પડશે તે કાર્ય માનવ સંસાધન સંચાલનનું છે. અને તે પ્રમાણે ઉત્પાદન કરવું પડે તો તેનું એ કાર્ય કોનું છે? ઉત્પાદન સંચાલનનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં અહીંયા કરીએ તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદનનો આધાર તે વસ્તુની માંગ ઉપર છે અને તે વસ્તુની માંગનો આધાર કોના પર? તો આ 4 સંચાલનના કાર્ય વિસ્તાર ઉપર. કયા કયા? 1. માર્કેટિંગ સંચાલન. 2. માનવ સંસાધન સંચાલન. 3. નાણાકીય સંચાલન. અને 4 આવશે ઉત્પાદન સંચાલન. અહીંયા આપણે સૌથી પહેલા પ્રથમ માર્કેટિંગ સંચાલનની વાત કરીએ છીએ. પહેલા તો માર્કેટિંગ સંચાલન કોને કહેવાય છે? તો માર્કેટિંગ સંચાલન એટલે કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે વિશાળ પ્રક્રિયા છે, આ વિશાળ પ્રક્રિયાને બજારકીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે વસ્તુ કે સેવા ઉત્પાદક પાસેથી ઉત્પાદન થઈ છે તે ગ્રાહક સુધી પહોંચાડવાની જે વિશાળ પ્રક્રિયા છે એ વિશાળ પ્રક્રિયાને આપણે અહીંયા બજારકીય સંચાલક તરીકે ઓળખીએ છીએ. બજારકીય સંચાલનમાં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે? તો બજારકીય સંચાલનમાં વસ્તુ કે સેવા, નાણાંનો વિનિમય, બજાર સંશોધન, પછી વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, વીમો, બેંક, વાહન વ્યવહાર
અનેક પ્રકારના જે કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ છે તેવી તમામે તમામ બાબતોનો સમાવેશ આ બજારકીય સંચાલનની અંદર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક ખાસ યાદ રાખવાનું, ઘણીવાર વિભાગ ડી માં 3 માર્ક્સમાં આવે બજારકીય સંચાલન પર નોંધ લખો, બજારકીય સંચાલન અર્થ આપી તેના ઘટકો સમજાવો. તો પહેલા બજારકીય સંચાલનનો અર્થ જાણ્યા પછી આપણે એની સમજૂતી પણ મેળવીએ કે વાસ્તવમાં બજારકીય સંચાલન શું છે. તો બજારકીય સંચાલન એક એવી પ્રક્રિયા છે કે જે દ્વારા ગ્રાહકની જે જરૂરિયાતો નક્કી કરવામાં આવે છે કે ગ્રાહકને શું જોઈએ છે, ગ્રાહકની જરૂરિયાતો કઈ છે અને તેના આધારે ઉત્પાદન કરવામાં આવે, તેને માલ કે સેવામાં પછી ફેરવવામાં આવે. માનો કે કોઈ ગ્રાહક એમ કે મને આજે આ વસ્તુ જોઈએ છે, તો ગ્રાહકની જરૂરિયાતોને પછી માલ કે સેવામાં કન્વર્ટ કરવામાં આવતું હોય છે. પછી માલ કે સેવાને આખરી ઉપભોક્તાનો મતલબ થાય ગ્રાહક. તો ગ્રાહક જે વાપરનારા છે ત્યાં સુધી તેને લઈ જવામાં આવે છે. એટલે કે ગ્રાહકની માંગ જાણીને, ગ્રાહકની જરૂરિયાતો જાણીને પછી એ વસ્તુને માલ કે સેવામાં રૂપાંતર કરવામાં આવે. એની પાછળ જે વસ્તુ કે સેવાને તૈયાર કરવામાં જે વસ્તુઓની જરૂર પડે એમાં ઉમેરવામાં આવે અને પછી વસ્તુ તૈયાર થઈ જાય, અંતિમ સ્વરૂપની બની જાય એટલે આપણે પછી એને ગ્રાહકના હાથમાં પહોંચાડીએ છીએ, એટલે અંતિમ વપરાશકર્તા આપણે પછી એને મોકલીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બજારકીય સંચાલનનું કાર્ય આ છે કે ગ્રાહકની જરૂરિયાતો જાણવી, એ જરૂરિયાતો પ્રમાણે ઉત્પાદન કરવું અને ઉત્પાદન થઈ ગયા પછી ક્યાં, તો ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ આ બજારકીય સંચાલનનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, બજારકીય સંચાલન એ ગ્રાહક તરફી અમુક બાબતોનો નિર્દેશ કરે છે કે જો તમે ગ્રાહકની જરૂરિયાતોને પૂરી કરવા માંગો છો તો ગ્રાહકની જરૂરિયાતો માટે તમને આટલા વિભાગ કે આટલી બાબતોની જરૂરિયાતો તમને સંતોષવી જ પડશે. જેમ કે એની કિંમત શું છે, વિતરણ કેમ કરશું, અભિવૃદ્ધિ કેમ કરશું, પેદાશ કઈ રીતે બનાવશું, પેદાશની અંદર કઈ કઈ વસ્તુઓનો આપણે સમાવેશ કરશું, એ બધી બાબતોના વિભાગોની જાણકારી રાખી અને પછી ગ્રાહકના હાથમાં મોકલવાનું છે. તેથી બજારકીય સંચાલનનું કામ શું છે, તો ગ્રાહકની જરૂરિયાતો જાણી તેમાં તે વસ્તુઓ કે સેવાઓ તૈયાર કરી અને ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ આ બજારકીય સંચાલન છે. આ બજારકીય સંચાલનની અંદર વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે, કે વ્યવસ્થા તંત્રના જેટલા સાધનો છે એનો સારામાં સારો ઉપયોગ કરી એ રીતે ઉપયોગ કરવાનું છે કે જેમાં નફાકારકતા ઉપર ભાર મુકાય. માત્ર ઉત્પાદન નથી કરવું, પણ ઉત્પાદન કેવું કરવું, તો નફા આધારિત કરવું. કેમ કે વેપારીને પણ કાંઈ રૂપિયા તો મળવા જોઈએ ને, કાંઈ ગ્રાહકની સેવા નથી કરવાની એને. તો વેપારી પણ એમાં કમાવે, નફો મેળવે, એ આધારે વ્યવસ્થા તંત્રના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અને બજારકીય સંચાલનનો ઉપયોગ કરવાનો છે. આ બજારકીય સંચાલનનું કાર્યનું ઉદ્ભવ બિંદુ, કે બજારકીય સંચાલનનું જે કાર્ય છે એનો ઉદ્ભવ બિંદુ કોણ છે, ક્યાંથી બજારકીય સંચાલનના કાર્ય ઉદ્ભવે છે, તો ઉદ્ભવ બિંદુ છે વસ્તુ કે સેવાની માંગ. વસ્તુ કે સેવાની માંગ વધશે તો બજારકીય સંચાલનનું કામ પણ વધશે. અહીંયા વસ્તુ કે સેવાની માંગ આવી, જન્મી, તો બજારકીય સંચાલનનું કાર્યનો પણ જન્મ થયો છે. એટલે યાદ રાખવાનું, બજારકીય સંચાલનના કાર્યનો ઉદ્ભવ બિંદુ કોણ છે, તો વસ્તુ કે સેવાની માંગ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, વસ્તુ કે સેવાને બજારકીય સંચાલનમાં મુખ્ય તત્વ તરીકે લેવામાં આવે છે. એનું મુખ્ય તત્વ કોણ, તો વસ્તુ કે સેવા છે તો બજારકીય સંચાલન છે, એટલે કે માંગ છે તો બજારકીય સંચાલન છે. આ ઉપરાંત ભૌતિક વિતરણની નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ અને પેકેજિંગ વગેરે જેવી બાબતો પણ આપણે બજારકીય સંચાલનની એની અંદર આપણે ગણના કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર બોર્ડની પરીક્ષામાં વિભાગ બી માં આવે કે 4P કોને કહેવાય અથવા 4P ના ઘટકો કયા છે, બરાબર. તો અહીંયા આપણે એક બહુ મહત્વનું પ્રશ્ન પણ સમજીએ, સાથે સાથે બજારકીય સંચાલનના ઘટકો સમજાવો. તમને ઘણીવાર વિભાગ બી માં આવે કે બજારકીય સંચાલનના કાર્યો અથવા ઘટકો, બરાબર. તો આ જવાબ લખવાનો. બજારકીય સંચાલનના 4 ઘટક છે, બરાબર. પેદાશ અથવા પેદાશ મિશ્ર, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, એને 4P તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચારેયની આપણે પહેલા સમજૂતી મેળવીએ. પહેલા
પેદાશ. પેદાશ કોણ? પેદાશ શું? તો વસ્તુ, ઈ સેવા, ઈ પેદાશ છે. બરાબર. તો પેદાશ મિશ્ર કે પેદાશમાં શું આવે? તો નવી પેદાશનું ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી કે વસ્તુ જે બને છે તો વસ્તુનો ઉપયોગ ક્યાં કરવાનો છે એને કહેવાય કાર્ય સંબંધી ખાતરી. વેચાણ પછીની પણ સેવા. બરાબર. વસ્તુ વેચાઈ ગયા પછી ગેરંટી, એની વોરંટી, એને કહેવાય વેચાણ પછીની સેવા. કોઈ વસ્તુ, કોઈ પણ યંત્ર, મશીન આપણે લઈ આવી અને પછી એને સર્વિસ આપવાનું કામ, તો એને કહેવાય વેચાણ પછીની સેવા. અને પેદાશનું વૈવિધ્યકરણ કે ઈ પેદાશ શેમાં કેટલી બધી બાબતોનું વૈવિધ્યકરણ આવે છે એનો સમાવેશ થાય છે પેદાશ અને પેદાશ મિશ્રની અંદર. તો પેદાશ મિશ્ર શું છે? તો પેદાશ મિશ્ર કોઈ પણ વસ્તુ જ્યારે બનાવી અથવા જે જૂની વસ્તુ છે, કરંટ વસ્તુ છે, એ વસ્તુની અંદર આપણે જે નવી નવી બાબતોનો સમાવેશ કરીએ એ બાબતને કહેવાય પેદાશ મિશ્ર. એની અંદર શું આવે? તો તમને આ યાદ રાખવાનું કે પેદાશ મિશ્રની અંદર પેદાશના, વસ્તુના રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવા અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય. બીજો છે કિંમત, જેને પ્રાઇસ કહેવાય છે. 4P માં બીજો P, પ્રાઇસ. બરાબર. તો આ પણ બહુ જરૂરી છે, કારણ કે કોઈ પણ ગ્રાહક છે વસ્તુ ખરીદશે તો પહેલા ફોકસ, ધ્યાન ક્યાં આપશે? એની કિંમત ઉપર. તો ગ્રાહક માટે કિંમત એ ખૂબ મહત્વની વસ્તુ છે. તો અહીંયા 4P ની અંદર જે બીજા નંબરનું P છે એટલે કે પ્રાઇસ. તો બજાર સંચાલનમાં કિંમતની ગણતરી કેમ થાય? કિંમતનો રોલ શું છે? કિંમતની ભૂમિકા શું છે? એની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વર્તમાન ગ્રાહકોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ મળવી ખૂબ જરૂરી છે. બરાબર. કારણ કે ગ્રાહકને સારી વસ્તુ મળશે, એમાં દૃષ્ટિગુણ વધારે મળશે તો જ ગ્રાહક વસ્તુનો વપરાશ કરશે. તો વસ્તુઓ વધારે મળે એના માટે, વસ્તુ વધારે ઉપયોગ કરે એના માટે વ્યાજબી કિંમત લેવી જોઈએ. બરાબર. વ્યાજબી કિંમત નહીં હોય તો ગ્રાહક વસ્તુ ક્યારેય ખરીદશે જ નહીં, હંમેશા ખરીદવાનું ટાળશે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું કે આ કિંમત એવી છે કે જે ગ્રાહકને પણ પરવડે, સાથે સાથે વેપારીને પણ પ્રોફિટ પણ આપે. એટલી ઊંચી ન રાખો કે ગ્રાહક દૂર ચાલ્યો જાય. બરાબર. તો પેદાશની કિંમત નક્કી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન ત્યાં રાખવું જોઈએ. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે કિંમત અંગેના નિર્ણયો લેતી વખતે વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ. બરાબર. તમે એકાઉન્ટમાં ભણતા હશો રોકડ વટાવ. બરાબર. તો રોકડ વટાવ, વટાવની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ. જો આપણે જથ્થાબંધ વેચાણ કરીએ તો આ વસ્તુની કિંમત આપણે ઓછી રાખવી પડે, અને છૂટક વેચાણ હોય તો MRP પ્રમાણે જે વસ્તુ હોય એ કિંમત આપણે લઈએ છીએ. બરાબર. મધ્યસ્થીઓનું કમિશન, આનું કે વચ્ચેના જે વ્યક્તિઓ છે તો આપણે કિંમત એવી નક્કી કરીએ કે એને પણ કમિશન પાછો મળવું જોઈએ. તો મધ્યસ્થીનું કમિશન. આ બાબતોને ધ્યાનમાં રાખી અને વસ્તુની કિંમત હંમેશા નક્કી કરવી જોઈએ. તો જેથી શું થાય કે જેથી વસ્તુ બજારમાં ઝડપથી વેચાઈ શકે. વસ્તુનું વેચાણ વધારવું, ઘટાડવું, એમાં કિંમત પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. કિંમત જેટલી વધારે હશે તો એટલા બહોળા પ્રમાણમાં ગ્રાહકોની સંખ્યા વધી નહીં શકે, અને કિંમત જેટલી ઓછી હશે એટલા ગ્રાહકો વધારે પ્રમાણમાં મળી શકશે. ચોથો મુદ્દો છે વિતરણ. વિતરણ એટલે શું થાય? વિતરણ એટલે કે આપણે એનું ડિસ્ટ્રીબ્યુટ કેમ કરીએ છીએ. આપણે વસ્તુ જ્યાં તૈયાર થાય અને પછી એના ગ્રાહકો જે અલગ અલગ જગ્યાએ ફેલાયેલા છે તો એ ગ્રાહકો સુધી વસ્તુ આપણે કેમ પહોંચાડીએ છીએ એ કામ આવશે વિતરણમાં. તો વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાન દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ ખરીદી અને વેચાણ કરવું, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી દ્વારા વેચાણ કરે, કોઈ એજન્ટ છે તો એ અલગ અલગ દુકાનદારો, વેપારીઓ, જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારીને વેચાણ કરે. પછી વાહન વ્યવહારના પ્રશ્નો, એ પણ ખૂબ મહત્વનું છે. વસ્તુ બનેલી હોય અમદાવાદમાં, આપણે ભુજ મોકલવાનું છે, પણ આવશે કેમ? તો વાહન વ્યવહારથી જ આવશે. તો વાહન વ્યવહાર વગેરે બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. બરાબર.
વિતરણની બાબતો ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. આ વિભાગ A કે B માં આવે કે વિતરણની બાબતનો આધાર કોના ઉપર? તો ધંધાનું કદ અને તેનો વિસ્તાર. ઉદાહરણ તરીકે જો ધંધાનું કદ ઓછું હશે તો વિતરણનું પ્રમાણ પણ ઓછું હશે. માનો કે સ્થાનિક બજાર હોય તો સ્થાનિક બજારમાં ધંધાનું કદ એટલું મોટું ના હોય, એ માત્ર એરિયા પૂરતું હોય. પણ જો રાષ્ટ્રીય બજાર હોય તો ધંધાનું કદ વિસ્તાર હોય, ધંધાનું કદ બહુ મોટું હોય અથવા તો એનો વિસ્તાર બહુ વધારે હોય. તો વિતરણનો આધાર ધંધાના કદ અને વિસ્તાર ઉપર. ધંધાનું કદ જેટલું વધારે છે વિતરણની વ્યવસ્થા એટલી વધારે કરવી પડે. ધંધાનું વિસ્તાર જેટલું વધારે હશે વિતરણ એટલા મોટા પ્રમાણમાં કરવી પડે. અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે શું થાય? અભિવૃદ્ધિનો મતલબ એ થાય કે વસ્તુ બની ગયા પછી તમે એને કઈ રીતે લોકો પાસે, એના ગ્રાહકો પાસે લઈ જાઓ છો, ગ્રાહકોને એની ઓળખ, આઈડેન્ટિટી કેમ આપો છો, બીજા શબ્દમાં કહું તો જાહેરાત કેમ કરો છો, એને કહેવાય અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવા માટેના પ્રયત્નો. બરાબર? કે આપણું વેચાણ વધે ને એના માટે કયા કયા પ્રયત્નો થાય? આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છે કે જાહેરાતો, બરાબર, અનેક પ્રકારના એવા છે કે જેનાથી વેચાણ વધે. તો માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ વધારવું, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ આ અભિવૃદ્ધિમાં કરવામાં આવે છે. અભિવૃદ્ધિના નિર્ણયોના કારણે કેટલાક ખર્ચ વધે. માનો કે જાહેરાત આપણે કરીએ તો જાહેરાતનો ખર્ચ વધવાનો છે. દાખલા તરીકે આપણે ટીવીમાં જાહેરાત આપીએ કે વર્તમાન પત્રમાં જાહેરાત આપી તો સ્વાભાવિક છે જાહેરાતનો ખર્ચ વધી જશે તો આપણા નફા ઉપર એની અસર પડશે અથવા વસ્તુની કિંમત ઉપર એની અસર પડશે. પરંતુ એ ખર્ચને ના જોવાય. એ ખર્ચ સામે વેચાણ વધી જાય તો એકમને છેવટે શું થાય? ફાયદો થાય. આજે વિચારો તમે, લોકો આટલી બધી જાહેરાતો શું કામ કરે છે? વેપારીઓ આટલી બધી જાહેરાતો તમે જોતા હશો. વર્તમાન પત્રમાં ટચુકડી જાહેરાત આવે તો એ ખર્ચ થાય છે, પણ એની સામે એના ગ્રાહકો વધે. તો વિદ્યાર્થી મિત્રો, આ બજારકીય સંચાલનના 4P ની આપણે વાત કરીએ. 4P કયા? પેદાશ મિશ્ર, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ.